प्रकोप से बचते रहे। ઉત્તર પ્રદેશના બહરાઇચમાં માનવભક્ષી વરુણ આતંકે લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે। તેઓ પોતાની સુરક્ષા માટે હાથમાં લાકડીઓ લઈને પેટ્રોલિંગ કરી રહ્યા છે। તે જ સમયે બિહારના મુઝફ્ફર જિલ્લાના મુશહરી બ્લોકના સુસ્તા પંચાયતના બાંગ્રામાં શિયાળના સતત આતંકને કારણે લોકો દિવસ રાત ઊંઘી શકતા નથી। ગામના યુવાનોનું એક જૂથ બાઇક પર અને પગપાળા પેટ્રોલિંગ કરી રહ્યું છે અને ગ્રામજનોને શિયાળથી દૂર રહેવાની સલાહ આપી રહ્યું છે। सियार के प्रकोप से बचिए। आपके गांव में सियार का प्रकोप बढ़ गया है, इसलिए अपने बच्चों को सुरक्षित घर पे रखें, पिछला दरवाजा बंद करके रखें। કેટલાક યુવાનો બાઇક પર આખા ગામમાં પેટ્રોલિંગ કરે છે। કેટલાક યુવાનોનું ટોળું પગપાળા પેટ્રોલિંગ કરીને આખા ગામમાં ફરે છે, માઇક દ્વારા લોકોને અપીલ કરે છે। તે જ સમયે ગામડાઓમાં રહેતા લોકો રાત્રે જાગતા રહે છે। ગામના લોકો હાથમાં લાકડીઓ લઈને રસ્તા પર ચાલે છે। માઇક દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે। यहाँ पूरा गांव दहशत में है, जिधर के कारण कितना आदमी को डैमेज कर दिया है और घर से खींच खींच कर काट लेता है, तो पूरा जनता एकदम दहशत में है। और विभागीय स्तर पर कोई कार्रवाई वो लोग आते हैं करते हैं, लेकिन उससे कुछ नहीं होता है। લોકોને જાગૃત રહેવા, રાત્રે ઘરની બહાર ન નીકળવા, બાળકોને ઘરમાં રાખવા, તેમની સુરક્ષા માટે હાથમાં લાકડી રાખવા, ઘરના દરવાજા બંધ રાખવા, ઘરની બહાર ન સૂવા અપીલ કરવામાં આવી રહી છે। લોકો કહે છે કે જ્યારે શિયાળ કરડે છે ત્યારે સારવારની કોઈ વ્યવસ્થા હોતી નથી। લોકોને સારવાર માટે ભટકવું પડે છે। 2-3 दिन के बाद जो है प्रशासन थोड़ी एक्टिव हुई थी, वन विभाग, लेकिन जो जिला प्रशासन है, जो प्रखंड प्रशासन है, आज भी एक्टिव नहीं हो पाया है। जो आके हाल चल लोगों से ले, और वो भी जो वन विभाग आते हैं, अभी घोषणा किए हैं, उन्होंने माइक से प्रचार किया है, लेकिन जो पिंजड़ा है उससे कामयाब नहीं। इनको ड्रोन चाहिए, हम लोग को ड्रोन अगर लगता है तो उसकी ओरिजिनल फोटोग्राफी होगी। आज भी मुन्ना चौधरी के घर के पीछे 3-4 देखा गया, उसके आगे उधर जो है आपको 8 नंबर वार्ड है, वहां देखा गया। जिधर है रात में शाम होते ही उसका प्रकोप चालू हो जाता है एकदम। તમને જણાવી દઈએ કે 5 દિવસમાં 2 ડઝનથી વધુ લોકો શિયાળ દ્વારા ખરાબ રીતે ઘાયલ થયા છે। શિયાળના આતંકને કારણે સમગ્ર વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે અને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। વન વિભાગની ટીમ પણ રેસ્ક્યુ કરી રહી છે।